બોર્ડની પરીક્ષા નજીક આવે ને એટલે થોડું ટેન્શન તો થાય જ, બરાબર ને? પણ શું થાય જો આપણી પાસે એકદમ ક્લિયર ગેમ પ્લાન હોય, એક એવી સ્ટ્રેટેજી જે આ બધી ચિંતાને કોન્ફિડન્સમાં ફેરવી નાખે? બસ આજે આપણે એ જ વાત કરવાના છીએ, પરીક્ષા હોલમાં સફળ થવા માટેની એકદમ પાક્કી રણનીતિ. આ સવાલ લગભગ દરેક સ્ટુડન્ટના મગજમાં ઘૂમતો હોય જ છે કે ભાઈ આ 3 કલાકમાં પેપર પૂરું કેવી રીતે કરવું. અને સાચું કહું તો જવાબ ખાલી હાર્ડવર્ક નથી, સ્માર્ટ વર્ક પણ છે. તો ચાલો એ જ સ્માર્ટ સ્ટ્રેટેજી સમજીએ જેનાથી ટાઈમ અને પ્રેશર બંનેને મેનેજ કરી શકાય. ઓકે, તો આપણો આખો પ્લાન 3 સિમ્પલ સ્ટેપ્સમાં છે. પહેલું, શરૂઆતની એ 15 મિનિટનો બેસ્ટ યુઝ કેવી રીતે કરવો. બીજું, પેપર લખવા માટે સાચો ઓર્ડર કયો છે. અને ત્રીજું, પ્રેઝન્ટેશનના અમુક ખાસ નિયમો. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. જુઓ, પેલી શરૂઆતની 15 મિનિટ જે મળે છે ને એ ખાલી પેપર જોવા માટે નથી હોતી, એ આપણો ગોલ્ડન ટાઈમ છે. એ સમય છે આયોજન કરવાનો, પ્લાનિંગ કરવાનો. જો એ 15 મિનિટ બરાબર વાપરી લીધી ને તો સમજો કે અડધી ગેમ તો ત્યાં જ જીતી ગયા. તો આ 15 મિનિટમાં કરવું શું? 2 કામ કરવાના છે. સૌથી પહેલાં સેક્શન સી અને ડીના જે જવાબો આવડતા હોય એને પેન્સિલથી પેપર પર જ હળવાશથી ટીક કરી લો. અને બીજું, ડુ એઝ ડિરેક્ટેડમાં જે કીવર્ડ્સ હોય, મતલબ કે જ્યાં ટેન્સ કે જેન્ડર ચેન્જ કરવાનું છે, એ શબ્દો નીચે અંડરલાઇન કરી દો. આનાથી શું થશે? લખતી વખતે સમય બચશે અને ભૂલ થવાના ચાન્સ પણ ઓછા થઈ જશે. ચાલો હવે વાત કરીએ અસલી એક્શનની, એટલે કે લખવાની. હવે પેપર ક્યાંથી લખવાનું શરૂ કરવું એ બહુ જ અગત્યનું છે. જો સાચો ઓર્ડર પકડીએ ને તો કોન્ફિડન્સ પણ જળવાઈ રહે અને ટાઈમ મેનેજમેન્ટ પણ પરફેક્ટ થાય. તો ચાલો જોઈએ કે આ પરફેક્ટ ઓર્ડર છે કયો. તો જુઓ, સૌથી પહેલાં શરૂઆત કરો સેક્શન સીથી. કેમ? કારણ કે એના જવાબો તો આપણે પેલી 15 મિનિટમાં જ નક્કી કરી લીધા છે. ફટાફટ લખાઈ જશે. એ પતે એટલે તરત જ પકડો સેક્શન ડી. આ બંને સેક્શન ઓછા ટાઈમમાં સારા માર્ક્સ અપાવી દેશે. પછી વારો આવે સેક્શન ઈનો, પણ એ ત્યારે જ જો પૂરો કોન્ફિડન્સ હોય તો. એ પછી નવા પેજથી સેક્શન એ, પછી સેક્શન બી અને છેક છેલ્લે નિબંધ. બસ આ છે માર્ક્સ સિક્યોર કરવાની અને ટાઈમ બચાવવાની બેસ્ટ રીત. હા, આ સ્ટ્રેટેજીમાં થોડી ફ્લેક્સિબિલિટી છે. જેમ કે જો ઈમેલ અને પિક્ચર ડિસ્ક્રિપ્શનનું ફોર્મેટ એકદમ પાકું આવડતું હોય તો એને સેક્શન ડી પછી તરત જ લખી નાખવાનો. માર્ક્સ પાક્કા. પણ જો થોડો પણ ડાઉટ હોય ને તો રિસ્ક નહીં લેવાનું, એને પાછળ માટે છોડી દેવાનું. અને નિબંધ તો છેલ્લે જ. અને હા, એક નિયમ જે ભૂલવાનો જ નથી, એકદમ ગોખીલો. ઈમેલ રાઇટિંગ હોય કે પિક્ચર ડિસ્ક્રિપ્શન, એને હંમેશા નવા ફ્રેશ પેજથી જ શરૂ કરવાનું. અને એ જ રીતે સેક્શન એ અને બી પણ. આનાથી શું થાય? પેપર એકદમ ચોખ્ખું લાગે અને ચેક કરનાર પર બહુ સારી ઇમ્પ્રેશન પડે છે. ચાલો હવે આપણે આપણા પ્લાનના છેલ્લા પણ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ પર આવી ગયા છીએ, પ્રેઝન્ટેશનના નિયમો. ઘણીવાર આપણે આ નાની નાની વાતો પર ધ્યાન નથી આપતા, પણ સાચું કહું તો સારા માર્ક્સ માટે આ બહુ જ જરૂરી છે. યાદ રાખજો, આવડવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી એને સારી રીતે રજૂ કરવું પણ છે. ઓકે, તો થોડાક સિમ્પલ પણ કામના નિયમો. પહેલું, ક્વેશ્ચન કે સૂચનાઓ લખવામાં ટાઈમ બગાડવાનો જ નહીં, સીધો જવાબ. બીજું, જ્યાં ખાલી જગ્યા પૂરવાની હોય ત્યાં ખાલી શબ્દ નહીં પણ આખું વાક્ય ફરીથી લખવાનું. અને ત્રીજું, ઈમેલ લખો ત્યારે એનું જે પ્રોપર ફોર્મેટ છે એને બરાબર ફોલો કરવાનું. હવે આ વાત પર ખાસ ધ્યાન આપજો. ટ્રુ ઓર ફોલ્સવાળા ક્વેશ્ચન્સમાં એમાં ક્યારેય ખરા ખોટાની નિશાની એટલે કે રાઇટ કે રોંગ માર્ક નથી કરવાનું. સૂચના ક્લિયર હોય છે, તમારે આખો સ્પેલિંગ લખવાનો છે, ટ્રુ અથવા ફોલ્સ. આ નાનકડી ભૂલમાં માર્ક્સ કપાઈ શકે છે, એટલે સાવધાન. આવી જ સાવચેતી બીજા 2 પ્રકારના ક્વેશ્ચન્સમાં પણ રાખવાની છે. ક્વેશ્ચન નંબર 42, 46 અને 50 જે ખાલી જગ્યાવાળા છે એમાં ખાલી જવાબ નહીં પણ આખું વાક્ય લખવાનું છે. અને એ જ રીતે ક્વેશ્ચન નંબર 47, 48 અને 49 જેમાં કન્જંક્શન્સ વાપરવાના છે, એમાં પણ બંને વાક્યોને જોડીને એક નવું આખું વાક્ય લખવાનું છે. તો ચાલો એકદમ ફટાફટ આખો ગેમ પ્લાન રિવાઇઝ કરી લઈએ. પહેલું, શરૂઆતની 15 મિનિટમાં પ્લાનિંગ. બીજું, ઓર્ડર યાદ રાખજો, સી, પછી ડી, પછી ઈ, એ અને બી. ત્રીજું, ઇમ્પોર્ટન્ટ સેક્શન હંમેશા નવા પેજથી. અને ચોથું, ફોર્મેટિંગના બધા નિયમો બરાબર પાડવાના. બસ આટલું જ. તો બસ સફળતા માટેની આખી બ્લુપ્રિન્ટ હવે તૈયાર છે. આ ખાલી ટિપ્સ નથી પણ એક પૂરો એક્શન પ્લાન છે. હવે એકદમ તૈયારી સાથે એક્ઝામ હોલમાં જવાનું છે અને પૂરા કોન્ફિડન્સ સાથે બહાર આવવાનું છે. તો હવે જ્યારે આ પ્લાન હાથમાં છે ત્યારે વિચાર્યું કે સૌથી પહેલાં કયા સેક્શન પર વિજય મેળવવાનો છે.